નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનદીપ વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોઈશું ધોરણ 5 વિષય આસપાસ પાઠ 1 મજાની ઇન્દ્રિયો। એનો આપણે ભાગ 2 જોવાનો છે। ભાગ 1માં આપણે જોઈ ગયા નાક અને આંખ વિશે જોઈ ગયા કે અલગ અલગ પ્રાણીઓની જે સૂંઘવાની શક્તિ અદ્ભુત છે, અમુક પ્રાણીઓની જોવાની શક્તિ અદ્ભુત છે, પ્રાણીઓ અને પક્ષીઓની જોવાની શક્તિઓ અદ્ભુત હોય છે। કેટલાક પ્રાણીઓ દિવસે સારી રીતે જોઈ શકે છે તો કેટલાક પ્રાણીઓ રાત્રે સારી રીતે જોઈ શકે છે। હવે આપણે આજે જોવાનું છે તીવ્ર કાન। તીવ્ર કાન ધોરણ 4માં તમે વાંચ્યું છે કે આપણે પક્ષીઓના કાન સરળતાથી જોઈ શકતા નથી। તેમને કાનના સ્થાને નાના છિદ્રો હોય છે જે પીછાથી ઢંકાયેલા હોય છે। તમે જોયું હોય તો તમે ઘણા બધા પક્ષીઓ જુઓ છો તેના કાન આપણને દેખાતા નથી। શા માટે? એક તો એને કાન હોતા નથી અને જે નાના છિદ્રો હોય છે તે પણ પીછાથી ઢંકાયેલા હોય છે, એટલે આપણે જે છે તે પક્ષીઓના કાન સરળતાથી જોઈ શકતા નથી। આગળ આપણે જોઈએ તો લખો 10 પ્રાણીઓના નામ લખો જેમના કાન જોઈ શકાય છે। એટલે કે તમે આગળના ધોરણમાં જે શીખી ગયા છો કે કયા પ્રાણીઓના નામ કાન જોઈ શકાય છે તેના આપણે નામ લખવાના છે। તો એના નામ લખીશું: ગાય, ભેંસ, ઘોડો, ઊંટ, હાથી, બિલાડી, કૂતરો, સસલું, બકરી, હરણ વગેરે પ્રાણીઓના કાન આપણે જોઈ શકીએ છીએ। આગળ આપણે જોઈશું તો કેટલાક એવા પ્રાણીઓના નામ લખો કે જેમના કાન આપણા કાન કરતાં મોટા હોય છે। તો એનો જવાબ આવશે હાથી, ઘોડો, ઊંટ, ગાય, બળદ, ભેંસ, બકરી, હરણ, સસલું વગેરે પ્રાણીઓના કાન આપણા કાન કરતાં ઘણા મોટા હોય છે। આગળ જોઈએ તો વિચારો, શું પ્રાણીઓના કાન અને તેમની સાંભળવાની શક્તિ વચ્ચે કોઈ સંબંધ છે? તો કે હા, પ્રાણીઓના કાન અને તેમની સાંભળવાની ક્ષમતા વચ્ચે ખૂબ જ ગાઢ સંબંધ છે। જે પ્રાણીઓના કાન મોટા હોય છે તેઓની સાંભળવાની ક્ષમતા વધુ હોય છે। તમે ચિત્રમાં જોઈ શકો છો તો હાથીના કાન છે તે બધા પ્રાણીઓમાં કેવા છે? મોટા છે। તો હાથી છે તેની સાંભળવાની ક્ષમતા છે તે બધા પ્રાણીઓ કરતાં કેવી છે? વધુમાં વધુ છે। ઓકે, નીચે પ્રવૃત્તિ છે, આ પ્રયત્ન કરો। આ પ્રવૃત્તિ માટે તમારી શાળામાં શાંત જગ્યા શોધો। આપણી શાળા તો બંધ છે હમણાં, તો ઘરમાં જ કોઈ શાંત જગ્યા શોધવાની। તમારા એક મિત્રને થોડા અંતરે ઊભા રહેવા કહો અને તેને ધીમેથી કંઈક બોલવા કહો। બાકીના બધાએ સાવધાનીપૂર્વક સાંભળવાનું છે। પછી તમે બધા ચિત્રમાં બતાવ્યા મુજબ હાથ કાન પાછળ। હવે તે જ બાળકને ફરીથી તેવી જ રીતે ધીમેથી બોલવા કહો। કઈ અવસ્થામાં અવાજ વધારે તીવ્ર છે? તમારા મિત્રોને પણ પૂછો। તમારા મિત્રોને પૂછો અને પછી તમારે જવાબ નોંધવાનો છે। તમારા હાથ તમારા કાન ઉપર રાખો અને કંઈક કહો। શું તમે તમારો પોતાનો અવાજ સાંભળી શકો છો? આગળ જોઈએ, પાટિયા નજીક બેસો। પાટિયા પર એક વખત હાથથી અવાજ કરો। સાવચેતીપૂર્વક સાંભળો। હવે ચિત્રમાં બતાવ્યા મુજબ કાન પાટિયા પર મૂકો। પાટિયા પર ફરી હાથથી અવાજ કરો। ફરીથી સાંભળો। અવાજમાં કોઈ તફાવત છે? તો કે હા, પાટિયા પર હાથથી અવાજ કરતાં અવાજ સંભળાય છે, પરંતુ ચિત્રમાં બતાવ્યા મુજબ કાન પાટિયા પર રાખીને પાટિયા પર હાથથી અવાજ કરતાં અવાજ વધારે જોરથી અને સ્પષ્ટ સંભળાય છે અને પાટિયાની ધ્રુજારીનો પણ અનુભવ થાય છે। તમે જ્યારે અહીંયા સ્કૂલમાં આવતા હતા 3જા ધોરણમાં ત્યારે તમે આવું ઘણી વખત કર્યું હોય છે। જ્યારે ટીચર એમ કહે કે માથું બેન્ચીસ પર મૂકી દો ત્યારે કોઈ પણ વિદ્યાર્થી તો એવો હોય જ કે જે બેન્ચ ઠપકારતો હોય ને આવું। આવી રીતે આ પ્રવૃત્તિ પણ તમે કરેલી જ છે અને તમે અનુભવી પણ શકો છો। ઓકે, આગળ જોઈએ તો સાપ આવી રીતે સાંભળે છે। તેમને કોઈ બાહ્ય કાન હોતા નથી। તો બધાએ સાપ તો જોયો જ છે, તેને કોઈ બાહ્ય કાન એટલે કે આપણે જેમ બહારના કાન દેખાય છે તેવી રીતે કોઈ એને કાન હોતા નથી।
તેઓ માત્ર જમીન પરની ધ્રુજારીને અનુભવે છે. તેઓ ધ્રુજારીથી આસપાસનું જે વાતાવરણ છે એમાં કંઈ હલચલ થાય તો તે અનુભવી શકે છે. આગળ જોઈએ, અવાજ દ્વારા સંદેશો મોકલે છે. લંગૂર, લંગૂર એટલે કે એક વાંદરાની જાત છે. તે ઊંચે ઝાડ પરથી બીજા પ્રાણીઓને વાઘ અથવા ચિત્તાના ભયથી સાવધાન કરે છે. આમ લંગૂર એક ખાસ પ્રકારના ચેતવણી સંકેત આપી સાવધાન કરે છે. એટલે કે બીજા પ્રાણીઓ જો આમ તેમ ફરતા હોય અને વાઘ અને ચિત્તા આ કોઈ આજુબાજુ આવતા હોય તો ઊંચે ઝાડ પરથી એને લંગૂરને દેખાય તો તે શું કરે છે તો કે ખાસ પ્રકારની ચેતવણી અથવા તો સંકેત આપી અને જે પ્રાણીઓ છે બીજા તેને શું કરે છે, સાવધાન કરે છે. આગળ જોઈએ, પક્ષીઓ પણ ભય વિશે ચેતવણી કે સંકેત આપે છે. તમે ગામડે જોયું હોય તો આપણા દાદા છે, આપણા મમ્મી પપ્પા છે તે કહેતા હોય છે કે જ્યાં વધારે ચકલી કે એવું કંઈ બોલતા હોય ત્યાં કોઈ જીવજંતુ કે સાપ કે એવું કોઈ હોય છે. આવું તમે ઘણીવાર સાંભળ્યું હશે અથવા તો તમારા દાદા દાદી અથવા તો મમ્મી પપ્પાને પણ પૂછી શકો છો કે આવું હોય એમ. ઓકે, કેટલાક પક્ષીઓ ભય માટે અલગ પ્રકારના અવાજ કાઢતા હોય છે. ઉદાહરણ તરીકે દુશ્મન આકાશમાંથી આવે તો જુદા પ્રકારની ચેતવણી અથવા જો દુશ્મન જમીન પર હોય તો અલગ પ્રકારની ચેતવણી કે સંકેત આપે છે, જેથી બીજા કોઈ પ્રાણીઓ કે પક્ષીઓ છે તે સાવધાનીપૂર્વક પોતાના રહેઠાણ તરફ જતા રહે. આગળ જોઈએ તો અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પણ વાઘ, સિંહ જેવા પ્રાણીઓ કઈ દિશામાં હશે તે પક્ષીઓના અવાજના સંકેત દ્વારા ત્યાંના કર્મચારીઓ અને અધિકારીઓ જાણી લે છે. કારણ કે તે લોકોને રોજે ત્યાં આવવાનું હોય અને જંગલ ખાતાનું જે છે અભયારણ્યનું અથવા તો રાષ્ટ્રીય ઉદ્યાનોનું વધારે પડતું નોલેજના કારણે તે શું કરે છે કે પક્ષીઓ જો અવાજ કરતા હોય તો તેને વાઘ અને સિંહ જેવા પ્રાણીઓ કઈ દિશામાં હશે તે પણ તેઓ જાણી લે છે. માછલીઓ વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપે છે. જ્યારે ભૂકંપ અથવા તો વાવાઝોડું આવવાનું હોય ત્યારે અમુક પ્રાણીઓ અલગ પ્રકારનું વર્તન કરે છે. જંગલની આસપાસ રહેતા માણસો પ્રાણીઓના આ વર્તનનું અવલોકન કરી ભય વિશે જાણી લે છે. એવું તમને એક ઉદાહરણ નીચે આપેલું છે કે 2004માં અંદમાન ટાપુના જંગલોની અમુક આદિજાતિઓએ પ્રાણીઓના અલગ પ્રકારના વર્તનને જોયું. તેઓએ કોઈ ભયનું અનુમાન કર્યું જેથી તેઓ ટાપુની સલામત જગ્યાએ જતા રહ્યા. થોડી જ વારમાં ટાપુને સુનામીનો ફટકો લાગ્યો પરંતુ આ લોકો બચી ગયા. કે ટાપુમાં રહેતા જે પ્રાણીઓ છે તેના અલગ પ્રકારના વર્તનને કારણે આ લોકો છે તે સુનામીના ફટકાથી બચી ગયા. આગળ જોઈએ, ડોલ્ફિન પણ એકબીજાને સમાચાર આપવા અલગ અલગ અવાજો કરે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે પ્રાણીઓની તેમની પોતાની ખાસ અને વિશેષ એક ભાષા હોય છે જે આપણે મનુષ્ય છે તે સમજી શકતા નથી. હવે આગળ છે લખો. શું તમે પ્રાણીઓના અવાજ સમજી શકો છો? કયા કયા? તો કે અમુક આપણા જે પાલતુ પ્રાણીઓ છે જેવા કે કૂતરા છે, બિલાડી છે જેવા કેટલાક પ્રાણીઓ પાલતુ પ્રાણીઓ છે તેના અવાજને સમજી શકીએ છીએ. શું કેટલાક પ્રાણીઓ તમારી ભાષા સમજે છે? તો કે હા, બિલાડી છે. આપણે જો પાલતુ પ્રાણી હોય તો બિલાડી છે, કૂતરો છે, ગાય. પક્ષીમાં જે પોપટ છે તે આપણી ભાષા સમજી શકે છે. અવાજ સાથે કહો. આગળનો જે આપણો ટોપિક છે તે છે અવાજ સાથે કહો. પક્ષીઓ અને ડોલ્ફિનની જેમ તમે પણ તમારી પોતાની સમાચાર આપવાની અવાજની ભાષા બનાવી શકો છો. યાદ રાખજો કે તમારે તમારા મિત્ર સાથે ફક્ત અવાજથી વાત કરવાની, શબ્દોથી નહીં. તમને ક્યારે અને કેવી રીતે ચેતવણી સંકેત આપવાની જરૂર પડશે. ઉદાહરણ તરીકે જ્યારે શિક્ષક વર્ગખંડમાં આવે છે, આવું કરો છો ને, એકબીજા મિત્રને સંકેત આપી દો કે ટીચર આવે છે. જ્યારે શિક્ષક વર્ગખંડમાં આવે તો આખા ક્લાસને ખબર પડી જાય છે. આગળ છે જાગવું અને ઊંઘવું. કેટલાક પ્રાણીઓ અમુક ઋતુમાં લાંબી ગાઢ નિંદ્રામાં જતા રહે છે.
પછી તેઓ ઘણા મહિનાઓ સુધી દેખાતા નથી. ઠંડીની ઋતુમાં તમે ગરોળીઓને ઘરમાં જોઈ શકતા નથી. શું તમે નોંધ્યું કે તે ક્યાં ગઈ હશે? તમે શું વિચારો છો? તો કે ઠંડીની ઋતુમાં શિયાળામાં ગરોળીઓ ઘરમાં જોવા મળતી નથી. તે આ ઋતુમાં ગરમી મળે તેવી જગ્યાએ લાંબી ગાઢ નિંદ્રામાં ચાલી જાય છે, તેથી તે દેખાતી નથી. આગળ જોઈએ તો સ્લોથ છે. સ્લોથ તે આપણને આપ્યું છે કે તે એક રીંછ જેવું લાગે છે, પણ તે રીંછ નથી, તે સ્લોથ છે. તે દિવસના આશરે 18 કલાક વૃક્ષની ડાળી પર ઊંધા લટકી ઊંઘવામાં વિતાવે છે. એટલે કે વૃક્ષની ડાળી પર ઊંધા લટકીને તે ઊંઘે છે. સ્લોથ જે વૃક્ષ પર રહે છે તેના પર્ણો ખાય છે. તેને ક્યારેક જ બીજું કંઈક જોઈએ છે. જ્યારે તે એક વૃક્ષ પરથી પૂરતા પર્ણો ખાઈ લે છે, તે નજીકના વૃક્ષ પર જતું રહે છે. સ્લોથ લગભગ 40 વર્ષનું જીવન જીવે છે અને આ સમય દરમિયાન તે ફક્ત 8 જેટલા વૃક્ષો પર જ જાય છે. વિદ્યાર્થી મિત્રો, આ જે પેરેગ્રાફ છે તેમાંથી ઘણા બધા સવાલ જવાબ તમને પૂછાઈ શકે, માટે આ ખાસ ધ્યાન રાખજો. અઠવાડિયામાં એક વખત તે પોતાની જાતને હળવું કરવા વૃક્ષની નીચે ઉતરે છે. સ્લોથ કેટલા વર્ષનું જીવન જીવે છે? તો કે 40 વર્ષનું જીવન જીવે છે. આ સમય દરમિયાન તે કેટલા વૃક્ષો પર જાય છે? તો કે 8 વૃક્ષો પર જાય છે. સ્લોથ શું ખાય છે? તો કે વૃક્ષ પરના જે પર્ણો છે તે ખાય છે. સ્લોથ દિવસના કેટલા કલાકની ઊંઘ લે છે? તો કે આશરે 18 કલાકની ઊંઘ લે છે. આવા ઘણા બધા સવાલ જવાબ છે તે તમને પૂછાઈ શકે છે. આગળ જોઈએ તો સ્લોથનો જાગતા રહેવાનો સમય, સ્લોથનો ઊંઘવાનો સમય જુઓ, તમને આપેલો છે. 24 કલાકનું એક સર્કલ છે, એટલે કે આપણે ગણિતમાં આવશે આગળ પાઈ ચાર્ટ કહેવાય એને. 24 કલાકનો જે સમય છે તેમાંથી 18 કલાક તે ઊંઘે છે. નીચે જોઈએ, જો તમારે સ્લોથનું રોજિંદું જીવન ઊંઘવું અને જાગવું 24 કલાકની ઘડિયાળમાં બતાવવું હોય તો આ પ્રમાણે તમે બતાવી શકો. હવે ઘરમાં જોવા મળતી ગરોળી માટે શિયાળામાં ઘડિયાળ કેવી બતાવશો? તો શિયાળામાં તે દેખાતી જ નથી, તેથી શું હોય છે? તે ગાઢ નિંદ્રામાં જતી રહે છે. તેથી ઉપર તમને જે બતાવી છે તે યોગ્ય છે. અહીં કેટલાક પ્રાણીઓના ઊંઘવાના સમય આપ્યા છે. નીચે આપેલા દરેક ચિત્રની નીચે તે દિવસમાં કેટલા કલાક ઊંઘે છે તે લખો. તો આપણે લખીશું કે ગાય છે તે જુઓ તમે, ગાય છે તો તે કેટલી કલાક ઊંઘશે? તો 4 કલાક. કારણ કે અહીંયા તમને પાઈ ચાર્ટમાં 2 આપેલું છે, 1 એટલે 2 કલાક, એવા આપણને 2માં રંગ પૂરેલો દેખાય છે. તો ગાય છે તે કેટલી કલાક ઊંઘે છે? 4 કલાક. જ્યારે અજગર છે તે દિવસના 18 કલાક ઊંઘે છે. જીરાફ છે તે દિવસના 2 કલાક અને બિલાડી છે તે દિવસના 12 કલાક ઊંઘે છે. ઓકે, આગળ જોઈશું. જ્યારે તમે અલગ અલગ પ્રાણીઓ જુઓ છો, તમારા મનમાં તેમના વિશે પ્રશ્નો જાગે છે. આવા 10 પ્રશ્નોની યાદી બનાવો. તો કે હા, મારી આસપાસના પ્રાણીઓને જોઈને તેના વિશે ઘણા બધા પ્રશ્નો જાગે છે. એમાંના પ્રશ્નો છે, તે પ્રાણીઓ રાત્રે શું કરતા હશે? તે પોતાના ખોરાકને કેવી રીતે મેળવે છે? તે દુઃખ અનુભવે છે કે નહીં? તે પોતાના મિત્રોને કેવી રીતે બનાવે છે? શું તે આપણી ભાષા સમજે છે? તે ક્યાં રહે છે? તે કેટલો સમય ઊંઘે છે? તે પોતાના બચ્ચાને પ્રેમ કરે છે કે નહીં? જ્યારે તે ઘાયલ થાય છે ત્યારે શું કરે છે? આવા ઘણા બધા આપણને પ્રશ્નો આપણા મનમાં જાગતા હોય છે. આગળ જોઈએ, વાઘ વિશેની જાણકારી આપી છે. વાઘ છે તે રાત્રે આપણા બધા કરતાં 6 ગણું સારી રીતે જોઈ શકે છે. એટલે કે આપણે અંધારામાં જેટલું જોઈ શકીએ તેનાથી 6 ગણું વધારે સારી રીતે તે જોઈ શકે છે. આગળ છે, વાઘની મૂછો ખૂબ જ સંવેદનશીલ હોય છે અને તે હવામાં હલનચલન અને ધ્રુજારી અનુભવી શકે છે. તે વાઘને અંધારામાં આગળ વધવામાં અને ખોરાક શોધવામાં મદદ કરે છે. વાઘની સાંભળવાની ઇન્દ્રિય એટલી તીવ્ર છે કે તે પાંદડાના ખડખડાટનો અવાજ અને ઘાસ વચ્ચે પ્રાણીના હલનચલનનો અવાજ અલગ પાડી શકે છે.
તમે જ્યારે ડિસ્કવરી અથવા તો કોઈ પ્રાણીઓની જે ચેનલ આવે છે તેમાં તમે જોયું હોય તો આવું ઘણીવાર બનતું હોય છે કે વાઘ છે તે પાંદડાના ખડખડાટનો અવાજ સાંભળી અને કોઈ પણ પ્રાણી છે કે કેમ તે જાણવા માટે તે ફરતો હોય છે. પછી ઘાસ વચ્ચે કોઈ પ્રાણી છે તો એના હલનચલનનો અવાજ પણ તે અલગ પાડી શકે છે. વાઘના કાન અલગ અલગ દિશામાં ફરી શકે છે અને તે ચારેય બાજુએથી અવાજ સાંભળવામાં મદદ કરે છે. આ વાઘ વિશેની સંપૂર્ણ માહિતી તમને અહીંયા આપવામાં આવી છે. વાઘ અલગ અલગ કાર્યો માટે અલગ અલગ અવાજ કરી શકે છે. જેમ કે જ્યારે તે ગુસ્સામાં હોય ત્યારે અથવા તો વાઘણને બોલાવવા તે ગર્જના કરી શકે છે. તે ઘુરકી પણ કરી શકે છે. તેની ગર્જનાનો અવાજ 3 કિલોમીટર દૂર સુધી સંભળાય છે. બધું યાદ રાખવાનું છે તમારે કે વાઘની ગર્જનાનો અવાજ કેટલા કિલોમીટર સુધી સંભળાય છે, તો કે 3 કિલોમીટર સુધી સંભળાય છે. દરેક વાઘનો પોતાનો કેટલાક કિમી સુધીનો વિસ્તાર હોય છે. વાઘ તેના વિસ્તારને તેના પેશાબથી નિશાની બનાવી અલગ પાડે છે. એક વાઘ પોતાના વિસ્તારમાં બીજા વાઘની હાજરી તે વાઘના પેશાબની ગંધથી પારખી શકે છે. એક વાઘ બીજા કોઈ વાઘના વિસ્તારમાં જવાનું ટાળે છે. એટલે કે વાઘ છે તે પોતે એકલો જ રહેતો હોય છે. જો કોઈ એના વિસ્તારમાં કોઈ બીજો વાઘ આવે તો તેના પેશાબની ગંધથી તે પારખી શકે છે કે મારા વિસ્તારમાં કોઈ બીજો વાઘ આવ્યો છે. આગળ આપણે થોડા સવાલ જવાબ જોઈ લઈએ. તો વાઘ સૌથી સાવધ પ્રાણી છે અને છતાં પણ આજે વાઘનું અસ્તિત્વ જોખમમાં છે. જંગલમાં વાઘના અસ્તિત્વ પરના જોખમ વિશે તમે શું વિચારો છો? તો કે જંગલમાં શિકારી લોકો છે તે વાઘના નખ, દાંત અને તેની રૂંવાટીવાળી ચામડી માટે તેનો આડેધડ શિકાર કરે છે. આથી વાઘનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે. જંગલો ઓછા થવાથી વાઘ તેનું કુદરતી નિવાસસ્થાન ગુમાવી રહ્યો છે. તેથી તેનું અસ્તિત્વ જોખમમાં છે. શું મનુષ્ય પણ પ્રાણીઓ માટે જોખમી છે? કેવી રીતે? તો કે મનુષ્ય છે તે નિર્દોષ પ્રાણીઓનો ગેરકાયદેસર શિકાર કરે છે. તે આનંદ માટે, આજીવિકા માટે, વધુ ધન કમાવાની લાલચના લીધે, પ્રાણીઓના વિવિધ અંગોનો વેપાર કરવા માટે વગેરે બાબતો મનુષ્ય પ્રાણીઓને આડેધડ મારી નાખે છે. જેમ કે હાથીને તેના દાંત માટે, ગેંડાને તેના શિંગડા માટે, વાઘ, મગર અને સાપને તેની ચામડી માટે, કસ્તુરી મૃગને તેનામાં રહેલી કસ્તુરી માટે મારી નાખવામાં આવે છે. જે માણસો પ્રાણીઓનો શિકાર કરે છે તેઓને શિકારી કહેવામાં આવે છે. તમે બધા જાણો છો કે જે માણસ છે તે પ્રાણીઓનો અથવા તો પક્ષીઓનો શિકાર કરે તેને શું કહેવામાં આવે છે? શિકારી કહેવામાં આવે છે. આગળ આપણે જોઈએ તો વાઘ વિશે એક પેરેગ્રાફ આપેલો છે કે જે આપણી જાણકારી માટે છે. વાઘ અને સિંહ જેવા બીજા કેટલાક પ્રાણીઓની સંખ્યા આપણા દેશમાં ઘટી રહી છે અને બીજા ઘણા એવા પક્ષી અભયારણ્ય આવેલા છે, અમુક રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે જેની જાણકારી અહીંયા આપણને આપવામાં આવી છે. એવો ભય છે કે તેમાંના કેટલાક પ્રાણીઓ થોડા જ સમયમાં લુપ્ત થઈ જશે. તેમની રક્ષા માટે સરકારે કેટલાક જંગલોને સુરક્ષિત વિસ્તાર તરીકે જાહેર કર્યા છે. તેમાંના કેટલાક ઉત્તરાખંડમાં જીમ કોર્બેટ નેશનલ પાર્ક અને રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં ઘાના છે. ગુજરાતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, કચ્છનો અખાત અને વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે. આ વિસ્તારમાં કોઈ પ્રાણીઓનો શિકાર કરી શકે નહીં અથવા તો જંગલને પણ હાનિ પહોંચાડી શકે નહીં. હવે આગળ છે શોધી કાઢો. ભારતમાં રાષ્ટ્રીય ઉદ્યાનો તથા અભયારણ્યો બીજે ક્યાં ક્યાં આવેલા છે? તો કે આપણે જોયું કે પ્રાણીઓની રક્ષા માટે સરકારે કેટલાક જંગલોને સુરક્ષિત વિસ્તાર તરીકે જાહેર કર્યા છે. આગળ આપણે જોયું તો ઉત્તરાખંડમાં જીમ કોર્બેટ નેશનલ પાર્ક છે, રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં ઘાના છે. એવી જ રીતે આપણા ગુજરાતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે, કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન છે, પછી દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન છે. આ ઉપરાંત ગુજરાતમાં
બાલારામ અભયારણ્ય છે અને નળ સરોવર કે જે પક્ષી અભયારણ્ય છે. રાજસ્થાનમાં થરનું રણ, અસમમાં કાઝીરંગા અને કર્ણાટકમાં બંડીપુર, આવા ઘણા બધા રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો આપણા ભારતમાં આવેલા છે. તેની માહિતી એકઠી કરો અને તેનો અહેવાલ લખો. એટલે કે અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનો. તો કે અભયારણ્ય છે કે અભયારણ્ય કોને કહેવાય તેની વ્યાખ્યા હું તમને જણાવું તો જેમના માથે વિનાશનું જોખમ હોય એવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારો કે જેને અભયારણ્ય કહેવામાં આવે છે. પછી બીજું છે રાષ્ટ્રીય ઉદ્યાન. રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું? તો કે કુદરતી વનસ્પતિ, વન્યજીવો, કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ મહત્ત્વના રાષ્ટ્રીય સ્થળોની જાળવણી માટેના સુરક્ષિત વિસ્તાર કે જેને રાષ્ટ્રીય ઉદ્યાન કહેવામાં આવે છે. હવે આપણે આ પાઠમાંથી શું શીખ્યા? તો કે શું તમે જોયું કે ગાયક કલાકારો ગાતી વખતે કેટલીક વાર તેમના કાન પર હાથ મૂકે છે? આવું તમે જોયું હશે. તેઓ આવું કેમ કરે છે? તમે શું વિચારો છો? તો કે હા, મેં જોયું છે કે ગાયક કલાકારો ગાતી વખતે કેટલીક વાર તેમના કાન પર હાથ મૂકે છે. તેઓ તેમનો પોતાનો અવાજ સાંભળવા માટે આવું કરે છે. આપણે આગળ જે પ્રવૃત્તિ જોઈ તેવી જ રીતે શ્રોતાઓનો સારો આવકાર તેમને આવું કરવા પ્રેરે છે. એવા પ્રાણીઓના ઉદાહરણો આપો કે જેમની જોવાની, સાંભળવાની અથવા તો સૂંઘવાની ઇન્દ્રિયો ખૂબ જ તીવ્ર હોય. તો જોવાની ઇન્દ્રિય ખૂબ જ તીવ્ર હોય તેવા પ્રાણીઓ વાઘ છે, પછી પક્ષીઓમાં ગરુડ છે, સમડી છે, બાજ છે, ગીધ, આ બધા શું છે કે જેની જોવાની ક્ષમતા ખૂબ જ વધારે છે. સાંભળવાની ઇન્દ્રિય ખૂબ જ તીવ્ર હોય તેવા પ્રાણીઓના ઉદાહરણો કૂતરો, હાથી, ચામાચીડિયું અને વાઘ. પછી સૂંઘવાની ઇન્દ્રિય ખૂબ જ તીવ્ર હોય તેવા પ્રાણીઓ તો કે કૂતરો છે, પછી જીવજંતુઓમાં કીડી છે, રેશમનો કીડો છે. આ જે જીવજંતુ અને પ્રાણી છે તેની સૂંઘવાની ઇન્દ્રિય ખૂબ જ તીવ્ર હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પાઠ પહેલો મજાની ઇન્દ્રિયો સંપૂર્ણપણે પૂર્ણ થાય છે. આપણે આ પાઠમાં શું શું શીખ્યા? તો કે પહેલાં તો આપણે નાક વિશે શીખ્યા, પછી આપણે આંખ વિશે શીખ્યા. અલગ અલગ જે પ્રાણીઓ છે તેની જોવાની ક્ષમતા અલગ અલગ છે, સૂંઘવાની ક્ષમતા અલગ અલગ છે, સાંભળવાની ક્ષમતા અલગ અલગ છે અને કોઈ પણ જોખમનો તે સંદેશો છે તે પણ અલગ અલગ અવાજથી આપે છે. ઓકે, થેન્ક યુ.